ઋતુમાન નામનો બગીચો છે અને એની ઉપર ત્રિકૂટ પર્વત અને તેની તળેટીમાં ક્ષીરસાગર સમુદ્ર આવેલો છે, સરોવર આવેલું છે. અનેક પ્રકારના વૃક્ષો, વેલી, લતાઓથી આ ઘેરાયેલું વન છે અને પક્ષીઓના મધુરા કલરવા વનની અંદર અખંડ થતા રહે છે. હાથીઓના શબ્દ ધ્વનિથી આ ત્રિકૂટ પર્વત અખંડ ગાજતો ત્રાજતો રહે છે. અને આ પર્વતમાં એક મોટો ગજેન્દ્ર રહેતો હતો. કેવો હતો? એની પાછળ આખો સમાજ હતો, સૌ હાથી તનો શિર તાજ હતો, ગિરિરાજ સમો ગજ રાજ હતો, જરતો કુંભ અખંડ એની માહી વિદ્યાદન પાવન હાર હતો, નિરખી એનું શામળ રૂપ સદા, નગ કાજળનો શરમાય જતો, નગ કાજળનો શરમાય જતો. એવો કાળો ડિબાંગ હાથી, સિન્ટેક્સના ટાંકા જેવો અને જાને કાજળનો પર્વત હોય એવો મોટો હાથી. એની હાકથી ડુંગરડા ડોલતા, એને છોરું હજારોનો સાથ હતો અને હજાર નારીનો એ નાથ હતો. આવો મોટો ગજેન્દ્ર. વસ્તીમાં જે હાથી હોય, આપણે જે જોઈએ ચારે બાજુ હાથી, એ બધા એને પગે લાગે, એની પૂજા કરે, એ શાંત હાથી હોય, સરળ હોય. અને બીજા એવા હાથી હોય એકડ હાથી, જે જંગલમાં જોવા મળે અને એની સામે તો સિંહે કોઈ રીતે આવે નહીં, મોટા મોટા એના દાંત હોય એવા હાથી હોય એ. અને આ હાથી એના હાથથી ડુંગરડા હલતા, આખા જંગલનો એ નાથ. અને આવો મોટો ગજેન્દ્ર હાથી. ઉનાળાના દિવસો છે, ધરતી પણ જાણે અંગણ જ્વાળા ઓગતી હોય, ઊની ઊની લૂ વાય અને જાણે આમ એવી અકળામણ થાય. ઉપરથી સૂર્યનારાયણ એવા તપે અને પાછું હાથીનું શરીરે કાળું એટલે ગરમી પણ વધારે થાય. અને આવી ગરમીમાં જો એને પાણીનો ઘૂણો મળી જાય તો મોજ પડી જાય. આમ તો પાણી ઉપર કોઈ સરસ લખ્યું, પાણી તારા કેટલા નામ, આકાશથી પડે તો વરસાદ અને આકાશ તરફ જાય તો વરાળ, જો જામીને પડે તો કરા અને પડીને જામે તો બરફ, ફૂલ પર હોય તો ઝાકળ. એ જ પાણી એક જગ્યાએ એકઠું થાય તો સરોવર અને વહે તો નદી. સીમાઓમાં રહે તો જીવન અને સીમાઓ તોડે તો પ્રલય. શરીરમાંથી નીકળે તો પરસેવો અને આંખમાંથી નીકળે તો આંસુ. અને જો એ જ પાણી ભગવાનના ચરણ સ્પર્શ કરીને નીકળે તો એ ઝરણામૃત. હાથી પરિવારની સાથે આમ સરોવરમાં નાહવા ગયો અને 1001 તો હાથણીઓ છે, એને ગણતરી બાર તો એના નાના નાના મદણિયા છે. હાથણીઓના ઝુંડને હારે તરવા શાયર નીર, એ નીર ભાળીને ત્રાટકો નાવા ધરીને આત્મધીર, પ્રેમ હિલો હળ ઉછળા પાણી, ત્યાં તો તંતે આવી બાંધો તાણી. સરસ મજાનો હાથીનો પરિવાર નાના નાના મદણિયા સાથે છે. હાથીના બચ્ચાને શું કહેવાય? મદણિયું. ગાયના બચ્ચાને વાછરડું, ભેંસના બચ્ચાને પાડો કે પાડી, પછી બકરીના બચ્ચાને ઘણાને આવડતું ને લવારું, ગધેડાના બચ્ચાને ખોલકું, ઘેટાના બચ્ચાને ગાઢવા. ઘણા અડધાને આવડે, અડધા નથી આવડતું. આ બધું ધીરે ધીરે લુપ્ત થાય એટલે જાણી રાખવું પડે, એટલે કીધું મેં તમને. ત્યારે હાથીનો આવો સરસ મજાનો મોટો પરિવાર અને સરોવરમાં આવીને આમ જ્યાં પાણીમાં પેડા બધા, ત્યાં તો પાણીને હલ મચાવી નાખ્યું. હવે એ પાણી સરોવર એ તો મગરને રહેવાનું ઘર કહેવાય. અને એના ઘરમાં આવીને કોઈ ડિસ્ટર્બ કરે તો મગર પછી કેમ સહન કરે? તરત જ મગરે આવીને ગજેન્દ્રનો પગ પકડ્યો. પ્રેમ હિલો હળ ઉછળા પાણી, ત્યાં તો તંતે આવ્યો બાંધી તાણી. મગરે આવીને પગ પકડી લીધો હાથીનો. અને આ મગર હતો એ કાળ હતો. અને કાળ ક્યારે આવીને કોનો પગ પકડી લે, કોને પકડે એ કોઈનું નક્કી નથી. હશો ગામમાં, સીમમાં કે કૃષિમાં, હશો ખેદમાં કે હશો ખેતરમાં, નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે. નદીએ પછી આંખ ઉઘાડવાને, નદીએ દ્રવ્ય દાટેલું દેખાડવાને. પછી ડોક્ટરે કહી દે કે તમારા બાપા હવે વધારે જીવે એમ નથી, તો દીકરો કે ડોક્ટર સાહેબ 1 લાખનું ઇન્જેક્શન મારો મારા બાપાને, પણ 5 મિનિટ ખાલી જીવી જાય એવું કરો તમે. કારણ કે હજી પૂછવાનું છે સંપત્તિ ક્યાં રાખી છે, હજી સહી કરાવવાની છે કાગળો ઉપર.
પણ આયુષ્ય તૂટે પછી તો કોઈ કાંઈ કરી ન શકે. અને કાળ આવે ત્યારે સૌથી પહેલા પગ પકડે. શું પકડે? પગ. પેલા બધાના પગ રહી જાય અને પછી જમવા બેસે તો કે હવે તો નીચે બેહીને ફાવશે નહીં, ખુરશી જોહે. થોડું ઘાલે ત્યાં તો કે હવે પગના હોજા ચડી ગયા. પછી ધીરે ધીરે કાળ ઉપર આવે ને કમર પકડે, કડ રહી ગઈ, બેહવાનું બહુ ફાવતું નથી, ટેકો જોહે. પછી ધીરે ધીરે પેટલાદપુરમાં હડતાલ પડે, ખાવાનું હોય એ પચે નહીં. અને આ બધું ઠાકોરજી જ્યારે બતાવે ત્યારે કહેતા હોય કે જુવાનીમાં જેમ તેમ ખાઈ લેતા એમ હવે હાલ છે નહીં, થોડોક કંટ્રોલ કરો. પણ તોય સમજે નહીં. 80 વર્ષે પીઝા ખાવા બેઠા બેઠા વાતો કરતા કે આપણે તો ભાગ્યશાળી. કેમ? તો કે આપણા સમયમાં પીઝા આવી ગયા, પાણીપુરી આવી ગયું, મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયું, બધું આવી ગયું, તો આપણે ભાગ્યશાળી. દાબીને દાબેલી ખાય પછી થાય અપજો. ઠાકોરજી બધું બતાવતા હોય કે હવે તમારી ઉંમર થઈ, આ બધું રેવા દો, તોય ન માને. એટલે ઠાકોરજી પછી દાંત લઈ લે, ખાવાનું બંધ કરે તોય ન માને. બાપાઈ હોય ઓછા તો હોય નહીં, ચોકઠા ચડાવે. પણ આ વખતે કઈ બાકી રાખવું નથી. નહીં આગળ કાગળ એથી જણાવે. કાળ આવે ત્યારે કોઈને ઇન્વિટેશન કાર્ડ મોકલે નહીં. માટે ભગવાનના ભક્તોએ હંમેશા માટે તૈયાર રહેવું. ટુડે ઇઝ માય લાસ્ટ ડે. કાળ મારી ચોટલી પકડીને જ ઊભો છે, આમ માનીને જો જીવન જીવે તો એના મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરી શકે. પાણીની અંદર ગજેન્દ્રએ બહુ જોર કર્યું. શરૂઆતમાં તો ગણકાર્યું નહીં, થોડું ઘણું આવે તો કે આ તો શું. પણ આ મગર તો અંદર ને અંદર ખેંચે, જોર કરે તોય મગર મૂકે નહીં. અને પછી તો હાથીને થયું કે આમાં તો કોઈ શક્તિશાળી પ્રાણી છે. હાથીએ જોર લગાડ્યું, પણ જેમ વધારે જોર કરે એમ મગર એને અંદર ખેંચતો જાય. એટલે હાથી એકલો જોર કરતો એટલે એની મદદમાં પછી એને જોઈને એના પરિવારને એમ થયું કે આપણે એની મદદ કરીએ. એટલે ચારેય બાજુથી બધી હાથણીઓ આવી અને હાથીને ચારેય બાજુથી પકડીને ખેંચવા લાગી. નાના નાના મદણિયા પણ આવી ગયા. આખો પરિવાર આવી ગયું ને બધા હાથીને ખેંચે, મદદ કરે. પણ આ તો ભાઈ જળની અંદર તો જળ જંતુનું જોર ચાલે. અને કાળ આવ્યું હોય ત્યારે ગમે એટલી આપણે તાકાત અજમાવીએ, દુનિયાના ગમે એવા ઊંચા ડોક્ટરને લાવીએ, પણ એની આગળ તો પછી કોઈનું કાંઈ ચાલે નહીં. પછી તો છેલ્લે ડોક્ટર પણ હાથ ઊંચા કરી દે. ડોક્ટર દીકરાઓને કહી દે કે હવે બાપાની વૃદ્ધાવસ્થાનું શરીર છે, આટલી બધી સર્જરી થઈ છે, બીપી હાઈ છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતી નથી, માટે હવે રિસ્ક છે, ભગવાનને પ્રાર્થના કરો. અને પછી તો જ્યારે દીકરાની આશા છૂટી જાય પછી તો બાપાની પાસે કોઈ આવે નહીં, હોય એ છેટા વહી જાય. બાપાનો ખાટલો રૂમમાંથી બહાર આવે, બહારમાંથી ઓસરીમાં આવે, ઓસરીમાંથી ઢાળિયા હેઠે આવે અને ધીરે ધીરે ઢાળિયા હેઠેથી પછી ડેલીએ વહી જાય. કેમ? તો કે બાપા હવે ધામમાં જવાનું છે તો મોડું ન થાય ને એટલે. એક ખાટલી, બાજુમાં પાણીની માટલી, 1-2 દવાની બાટલી અને છેલ્લે બાપાની સંપત્તિ આટલી. આખી જિંદગી જેના માટે શરીર ઘસી નાખ્યા હોય અને એના એ જ દીકરા જ્યારે આશા છૂટી જાય પછી કોઈનું નથી રે, કોઈનું નથી રે. પ્રીતમ જાન લેહુ મન માહી, અપને સુખ સિહુ, ફાદિયો કો કાહુ કો નાહી, सुख में आनी बहुत मिले, बैठे तो रहे 14 दिशी ओर, विपत भरी सब ही सगु, छांडत कोत आवण ननेर. દુઃખ પડે ત્યારે તો બધાય છોડીને નીકળી જાય. ઘણા દિવસો આ સંઘર્ષ ચાલ્યો ગજેન્દ્રની પાસે. હવે તો પાણીમાં ભૂખ્યા કેટલા દિવસ રહેવો. એટલે ધીરે ધીરે હાથણીઓને થયું કે આમાં તો આપણું કઈ ચાલશે નહીં અને આ કઈ જીવે એવું લાગતું નથી. આપણે કેટલા દિવસ એની પાછળ આવી રીતે રહેશું. ધીરે ધીરે 1, 2, 3 એમ કરતા એક પછી એક હાથણીઓ હાલવા માંડી અને હાથણીઓની પાછળ નાના નાના મદણિયા પણ એની પાછળ હાલવા માંડ્યા. જેને પોતાના માયના હતા, જેના માટે આટલું બધું કર્યું હતું, એ બધા આવી રીતે કારણા મુખમાં હાથીને મૂકીને જ્યારે ચાલતા થયા
ત્યારે આશા ભરી નજરે આ ગજેન્દ્ર એની સામે જોઈ રહ્યો અને આંખમાંથી છલ 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 આંસુડા પાડવા લાગ્યો. જીવનનું એ વાસ્તવિક છે વાલા ભક્તજનો, એ સત્ય છે કે સ્વાર્થ વિના આ જગતમાં કોઈ કોઈને પ્રીતિ કરતું નથી. સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થની છે દુનિયા અંધી. જીવનનું આ સત્ય આજે ગજેન્દ્રને સમજાણું. સત્ય તો સત્ય જ છે, પણ એ વહેલું સમજાય તો દુઃખ એ આપણને ઓછું આવે, અને જો સમજવામાં આપણે મોડું કરીએ તો પાછળથી આપણને ઘણું દુઃખ લાગે. ત્યારે સંસારની વાસ્તવિકતા જો આપણે પહેલેથી સમજી રાખી હોય તો જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે ત્યારે પરિસ્થિતિમાં આપણે દુઃખી ન થઈએ. અને આવી પરિસ્થિતિ તો જીવનમાં બધાયને આવી છે અને આવવાની પણ છે. માટે વાલા ભક્તજનો, એ પરિસ્થિતિને બદલવી એ મારા કે તમારા હાથમાં નથી, પણ એ પરિસ્થિતિમાં આપણી મનસ્થિતિ કેવી હોવી જોઈએ એ મારા ને તમારા હાથમાં છે. દુઃખ મેં તડપો મત, સુખ મેં ભૂલો મત, પ્રાણ જાયે મગર નામ ભૂલો મત, अपने मन को सुमार्ग चलाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. जीवननी प्रत्येक परिस्थितिમાં શાંત રહેવું, આનંદિત રહેવું એ પણ જીવનની એક મોટી સાધના છે. કારણ કે આજે બધાને જીવનમાં આનંદમાં રહી નથી શકાતું. માટે જીવનમાં એટલું તો નક્કી કરી રાખવું કે જીવનમાં કોઈ દિવસ મારે દુઃખી થવું નથી. પરિસ્થિતિ તો આવશે ને આવવાની જ છે, પણ આપણે એને કેમ રિસ્પોન્ડ કરવી એ આપણા હાથની વાત છે. કોઈ દુઃખમાં લડે છે, કોઈ દુઃખમાં રડે છે, પણ એક એવા પ્રકારના પણ વ્યક્તિ છે કે જે ભગવાન ઉપર ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે. ત્યારે આપણે ત્રણમાંથી કયા માર્ગ ઉપર ચાલવું એ આપણે નક્કી કરવાનું છે. ભગવાનનો ભક્ત એ મુશ્કેલીથી ગભરાતો નથી. કેમ? તો કે એને ભગવાન ઉપર ભરોસો છે. ડુ નોટ ટેલ ટુ ગોડ ધેટ હાઉ મેની ડિફિકલ્ટી આઈ હેવ. એ ક્યારેય ભગવાનને ફરિયાદ નથી કરતો કે હે પ્રભુ મારે આટલી બધી મુશ્કેલીઓ છે, બટ હી ટેલ ટુ ધોઝ ડિફિકલ્ટી ધેટ હાઉ બિગ માય ગોડ ઇઝ. એ મુશ્કેલીઓને કહી દે છે તમારે જેટલાને આવું એટલા આવો, મારી પાસે આટલો મોટો ઠાકોરજી બેઠો છે. આમ તો ભારતમાં એક સર્વે થયું બહુ મોટું કે કોઈને કોઈ ધર્મ કે ઈશ્વરમાં માનનારા લોકોનું આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. ગાંધીજી એવું બોલેલા કે આઝાદીની ચળવળમાં મને ઘણા બધા કષ્ટો મેં સહન કર્યા છે અને મારા માર્ગમાં એટલા બધા અપમાનજનક શબ્દો પણ મેં સહન કર્યા છે. જો મને રામ નામનો સહારો ન હોત તો મારું શું થાત એ નક્કી નહીં. ત્યારે જીવનની દરેક પરિસ્થિતિમાં સદાય કોઈ આપણી સાથે રહેવા હોય તો એક ભગવાન છે, ઠાકોરજી છે. જ્યાં સુધી ભગવાન વિના આપણે બીજે ભરોસો મૂકી રાખ્યો હોય ત્યાં સુધી એ ઠાકોરજીની સહાય આપણને કામ લાગતી નથી. ત્યારે જીવનમાં બધાય સંબંધો સારા છે, સાચા છે, પણ જીવનમાં એટલું તો નક્કી કરી રાખવું કે એ પરમેનન્ટ નથી. આપણે જેના માટે આટલો બધો પુરુષાર્થ કરીએ છીએ, જેના માટે રાત્રિ દિવસ આપણે દોડ લગાડીએ છીએ, એ બધું જ ધન બેંકમાં રોકાઈ જશે. પશુઓ ગમાણમાં બાંધા રહેશે, ગાડીઓ ફોરવ્હીલો હશે તો પાર્કિંગમાં પડી રહેશે. પત્ની છેલ્લે ઘરના દરવાજા સુધી આવશે, સ્વજનો સ્મશાન સુધી આવશે, દેહ છે એ ચિતા સુધી આવશે, અને પછી તો એક આપણા સારા કર્મ એ જ આપણી સાથે આવશે. ત્યારે ભગવાન એક એવા છે કે જે છેલ્લે સુધી આપણી સાથે રહે, બાકી કોઈ રહેવાના નથી. સરસ મજાનું જીવનની વાસ્તવિકતા સમજાવી એવું કોઈએ લખ્યું છે, તમે કહેતા હોય તો સંભળાવીએ. सपने में मैंने अपनी मौत को करीब से देखा, कफन से लिपटे तन जलते अपने शरीर को देखा. खड़े थे लोग हाथ बांध एक कतार में, कुछ थे परेशान, कुछ उदास थे, कुछ छुपा रहे थे अपनी मुस्कान. घना दांते काटता हुए आपणे जाई तो दूर खड़ा देख रहा था मैं ये सारा मंजर, और जब देखा चेहरा उसका तो मैं बड़ा हैरान था. हाथ थामने वाला और कोई नहीं, एक मेरा भगवान था. चेहरे पर मुस्कान और नंगे पाँव खड़ा था. जब मैंने देखा उसकी तरफ जिज्ञासा भरी नजरों से, तो हंसकर भगवान बोला
तूने हर दो घड़ी जपा मेरा नाम था प्यारे, आज उसका कर्ज चुकाने आया हूँ। रो दिया मैं अपनी बेवकूफियों पर ये सोचकर, जिसको 2 घड़ी जपा वो बचाने आया है, और जिनमें हर घड़ी रमा रहा वो शमशान पहुंचाने आया है। खाली 2 ઘડી ભગવાનનું ભજન કર્યું તોય ભગવાન આવ્યા, અને જેના માટે આખી જિંદગી પાછળ જેના માટે ખર્ચી નાખી, આખો સમય જિંદગીનો પસાર કરી દીધો, એ ક્યાં આવ્યા? સ્મશાન પહોંચાડવા માટે. ત્યારે આ સંસારની વાસ્તવિકતા આજે ગજેન્દ્રને સમજાઈ ગઈ. ઝુંડની હારે જુદતો પામ્યો, લડતા ન આવ્યો પાર, પરિજનોએ પડતો મેલો હવે એક તારો આધાર. હવે બુડતા તસો સૂંઢ છે બારી, હવે ભેગે આવો કુંજ વિહારી. આજે સંસારના બધા જ બંધનો એ સ્વાર્થના દેખાણા, અને ત્યારે એ ગજેન્દ્રને થયું કે હવે તો મારી કોઈ મદદમાં આવશે નહીં. એકલાએ ખૂબ જોર કર્યું, પણ હવે તો શરીરમાં પણ શક્તિ રહી નથી. મન પણ હવે નિરાશ અને હતાશ થઈ ગયું છે. અને ડોક્ટરો એમ કહી દે કે તમને કેન્સર છે, પછી તો ગમે એવો માણસ હોય તોય ખાલી સમાચાર સાંભળે ત્યાં એ જિંદગીમાંથી જાણે એને રસ ઉડી જાય, ઢીલો પડી જાય. ક્યારેક જીવનમાં થાય એવું સમાચાર એવા મળે કે તમને આવો ભયંકર રોગ છે, જ્યારે જીવનમાં હિંમત ન હારવી. રોગ છે તો શરીરમાં છે. પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ હતા તો એને કરવાનું તો એ બધું કરી લીધું. ત્યારે આપણી પાસે તો 1 મહિનો, 2 મહિનો, 2 વર્ષ, 4 વર્ષ હોય. માટે ચિંતા કરવી એની કરતા પણ આનંદમાં રહેવું, મોજમાં રહેવું. અને આનંદ છે એ એક દ્રષ્ટિએ જનરલ કહેવાય, અને મોજ છે એ પર્સનલ કહેવાય. અને મોજથી પણ એક શબ્દ આગળ છે, મજો. ત્યારે ગમે એ થાય પણ હું મોજમાં રહેવું. પણ કાંઈ કામ ધંધો મળતો નથી, એમાં હું મોજમાં રહેવું? તો 100, 200, 500 ના રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. શું કરવું? કાંઈ ખાવા મળતો નથી તો લોજમાં રહેવું, પણ કેટલા દિવસ હાથે રોટલા ઘડવા, કોઈ રોટલા ઘડવા વાળી મળવી તો જોઈએ ને, તો એની ખોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. આજે તો હાથી હિંમત હારી ગયો છે, અને ત્યારે એને સમજાણું કે હવે તો મારી પાસે કોઈ આધાર નથી. અને જ્યારે બધા આધાર છૂટી જાય ત્યારે જગદાધાર મળે છે. બુડતા તસુ સૂંઢ છે બારી, 2 આંખોને તસુ સૂંઢ હવે બારી રહી છે. અને હવે તો હાથીને જાણે એનો કાળ સામે દેખાણો છે. સૂંઢથી કમળ તોડ્યું અને સૂંઢ ઊંચી કરીને ભગવાનને પ્રાર્થના કરી છે, હે ગોવિંદ, હે ગોપાલ, હવે તો તું એક જ મારો આશ્રય છો. તારા વિના હવે હે પ્રભુ મારો કોઈ આધાર નથી. નાવ કે કાગ કી ગતિ ગઈ ભોરી. 1 મહિનો સમુદ્રમાં નાવ ચાલી હોય, ચારે બાજુ પાણી સિવાય કાંઈ ન હોય, અને નાવના સડ ઉપર કાગડો બેઠો હોય. પછી એ કાગડાને કોઈ બાળક પથ્થર મારીને ઉડાડે તો એ કાગડો ક્યાં બેસે? એ સડ ઉપર જ બેસે, કારણ કે બીજો કોઈ આધાર નથી નાવ સિવાય. એમ હે હરિ, આજે તો ગજેન્દ્રએ સૂંઢમાં કમળ લીધું ને પુષ્પ લઈને ગજેન્દ્રએ ભગવાનને કીધું છે, હે પ્રભુ, હે ગોવિંદ. હરિ બોલે છે તો હ કહેતા હરિ એવા. અને જ્યાં ભગવાનનો શબ્દ ઉચ્ચાર્યો, વારી કામે શબ્દ ભયો શૌર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. અને જ્યાં ગજેન્દ્રએ ભગવાનને પોકાર કર્યો, હા બોલે ને ત્યાં તો હપે ચક્ર ધેરો ને અટકે હરી આવ્યા. ને રસન રટકા માય જોડ કટકા જો કિયા, આંખ મટકા માય અફરા તું કેલજે, મારા કફરા આવેલા કાળ રટતા રાત માતંગ રામ તે ચૂથો જોડને સાંભળા. ભગવાન પધાર્યા ને ગજેન્દ્રને તો આનંદ થઈ ગયો. હરી કો પુકારને में करी को लगी देर, लेकिन करी को उगारने में हरि को न लगी देर. ભગવાન એવા ગરુડ તજી પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે હે પ્રભુ તમે આવો દયાળુ કરવા અમારા કાજ. અને મગરનું મસ્તક ભગવાને ધડથી કરી નાખ્યું નોખું, અને ગજેન્દ્રને ભગવાને રક્ષા કરી છે. ગજેન્દ્રને
ભગવાને કિનારે રાખ્યો છે. અને ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો, ભગવાન ગજેન્દ્રની રક્ષા કરવા માટે તમે આવ્યા, તો પેલો ઉદ્ધાર તમે પેલા મગરનો શા માટે કર્યો? અને ત્યારે ખૂબ સુંદર મર્મ થયો. ભગવાન એવો કહે છે કે મારી સેવા કરે, મારા ચરણ પકડે એ તો મને વાલો છે જ, પણ સાથે સાથે મારા સંતના, મારા ભક્તના કોઈ પગ પકડે એનું પણ હું કલ્યાણ કરું છું. ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે. ઘણાને મનમાં પ્રશ્ન થાય, હાથી કઈ રીતે સ્તુતિ કરે? તો સુખદેવજી મહારાજ કે રાજન, આ હાથી કોઈ સામાન્ય નહોતો, પણ પૂર્વ જન્મની અંદર એ ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. અને આજે પણ જગન્નાથપુરીની અંદર એ ઇન્દ્રદ્યુમન સરોવર આ રાજાની ભક્તિની સાક્ષી પૂરે છે. ઇન્દ્રદ્યુમન રાજાની પ્રાર્થનાથી તો જગન્નાથપુરીનું મંદિર થયું. અને રાજાએ એટલા બધા બ્રાહ્મણોને ગાયોના દાન આપ્યા હતા કે જ્યારે બ્રાહ્મણો એ ગાયો લઈને જતા હોય ત્યારે ગાયોની ખરીની રજ ઉડતા ઉડતા જે સરોવર થયું એ સરોવરનું નામ પડ્યું ઇન્દ્રદ્યુમન સરોવર. અને આ મગર કોઈ સામાન્ય નહોતો. એ મગર હું નામનો ગાંધર્વ હતો. એકવાર દેવલ ઋષિ સંધ્યા કરતા હતા ત્યારે કેડ સમા પાણીમાં આ ગાંધર્વ હતો. ઋષિ સંધ્યા કરતા હતા અને ગાંધર્વએ પાણીમાં જઈને ઋષિના પગ પકડ્યા. એટલે ઋષિએ પેલા પગ ખેંચ્યા, પણ ગાંધર્વએ પગ છોડ્યા નહીં. એટલે ઋષિ બધું જાણી ગયા અને ઋષિએ પછી શ્રાપ આપ્યો, જા તું મગર થઈ જા. તો પછી આ રાજા ઇન્દ્રદ્યુમન હતા એ હાથી કઈ રીતે થયા? તો કે એકવાર રાજા ધ્યાનમાં બેઠા હતા અને એ સમયે અગત્ય ઋષિ એવા. રાજાને ખબર નહોતી, ઋષિનો સત્કાર ન થયો અને શ્રાપ આપ્યો, જાવ જડમતી ભવ, જા હાથી જેવો થઈ જા. રડતા રડતા રાજાએ પ્રાર્થના કરી, ઋષિવર મને ખબર નહોતી, કંઈક અનુગ્રહ કરો. અને ત્યારે ઋષિએ કહ્યું, જા તને હાથીનો તો દેહ આવશે, પણ તારું જ્ઞાન એવું ને એવું રહેશે અને ભગવાન સાક્ષાત આવીને તારો ઉદ્ધાર કરશે. ત્યારે જે રાજા હતા ઇન્દ્રદ્યુમન એ હાથી બન્યા અને જે હુહુ નામનો ગાંધર્વ હતો એ મગર બીનો હતો. ત્યારે આપણો આ જન્મ નક્કી કરી નાખ્યા કે આપણે આવતા જન્મે શું થાવું. ઘણા વાતે વાતે ફૂફાડા મારતા હોય તો પછી આવતા જન્મે શું થાય? ઘણાને ડંખ મારવાનો સ્વભાવ હોય, વાતે વાતે કઈક એવો સ્વભાવ હોય કે ડંખ માર્યા જ કરે તો પછી ભગવાન એને એવો જન્મ આપે. ત્યારે અંતે પોતાના સ્વભાવ એ માણસને દુખી કરતા હોય છે. આનંદ કે પરમાનંદ માણે માણે ફેર, એક લાખ દેતા ના મળે બીજા ત્રાંબિયાના તેર. ઘણા લોકો એવા હોય કે આવે તો બધાને આનંદ થાય અને ઘણાના સ્વભાવ એવા હોય કે એ જ્યાં જાય ત્યાં બધાને આનંદ થાય. ત્યારે એક શેઠ મરી જાય એટલે એનો મેનેજર રોજ ફોન કરે શેઠાણીને કે શેઠ છે? તો કે શેઠ તો મરી ગયા. બીજા દિવસે પાછો ફોન કર્યો, શેઠ છે? તો કે શેઠ તો કાલે મરી ગયા. ત્રીજા દિવસે પાછો ફોન કર્યો, શેઠ છે? તો કે શેઠ તો પરમ દિવસે મરી ગયા. ચોથા દિવસે ફોન કર્યો, શેઠ છે? તો કે ભાઈ તમને 10 દિવસથી કહું છું શેઠ મરી ગયા તોય તમે પૂછો છો? અરે શેઠાણી, હું એનો મેનેજર જ બોલું છું, પણ તમે એમ કહો છો શેઠ મરી ગયા, શેઠ મરી ગયા, એ સાંભળવાની બહુ મજા આવે છે એટલે ફોન કરું છું. ત્યારે ઘણાના સ્વભાવ એવા હોય જાય ત્યાંથી બધાને આનંદ જાય. ત્યારે દુનિયામાં જીવ આવે ત્યારે એ હસાવે કે રડાવે એ તો આપણા હાથની વાત નથી, પણ આપણા ગયા પછી દુનિયા હસશે કે બે આસુડા પાડશે એ આપણા કર્મો ઉપર નિર્ભર છે. ત્યારે તો મરી તો બધાને જવાનું છે. આયા હેસો જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડ ચલા કઈક બંધ ગઈ જંજીર. પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પીજતા, નવ જાને જન કોણ ક્યાં હતા, કોણ ક્યાં ગયા કોઈના સમાચાર નથી, કોઈ એને જાણતું નથી. ત્યારે કોઈ રહ્યા નથી આજે આ દુનિયા ઉપર, બધાને એક દિવસ મરી જ જવાનું છે. પણ માણસના સત્કર્મ દ્વારા માણસ એ સદાય જીવંત રહે છે.